મિત્રો આજે અત્યારે વાગી ગયા છે 7 અને અમે લોકો જઈએ છીએ ટ્યુશન. નંદ તો આપણા જોડે જ હોય. જય માતાજી. જય માતાજી, જય માતાજી. તો હાલો ભાઈ, હવે અમે 5 મિનિટ લેટ છે, તો તમને મળીએ ટ્યુશન પછી. ભાઈ હવે ફાઇનલી અમે ટ્યુશનમાંથી છૂટી ગયા છે. અત્યારે કેટલા વાગ્યા? 1:10 વાગી ગઈ. એમાં બંનેનું મગજ ફરી ગયું. આજે સવારના 7 વાગ્યાના અમે લોકો ટ્યુશન ગયેલા, છેક હજી 1:10 છૂટ્યા. હવે જઈએ ઘરે જઈને થોડું ખાઈ પી પછી થોડી વાર તો ઊંઘવું પડશે, ને તો આ જોડે ચક્કર આવી પડી જઈશું. બરાબર, તો હવે આપણે ડાયરેક્ટ મળીએ આપણે ઘેર. ફાઇનલી હવે અમે ઘરે આવી ગયા છે. નંદ બી મારા ઘરે આવી ગયો. અમે ખાઈ લીધું, થોડી વાર આરામ કરી લીધો. હવે નંદને થોડું જીમ કરવાનું મન થયું છે. નંદ આપણા ડમ્બલ્સ દેખા, એક છે 7.5 કિલોનું એક છે આ, એટલે એક 7.5 કિલો, બીજું 7.5, ટોટલ કરવા જઈએ ને તો 15 કિલોનો ડમ્બલ્સ થયા. થોડી વાર અમે આવીને આવી રીતે હવે ટાઈમપાસ કરીશું, પછી જોઈએ કંઈક કરવાનો મૂડ થશે તો કરીએ. ભાઈ હવે આપણે બી થોડા ટ્રાય કરીએ, ડમ્બલ્સ મારીએ. મારો તો આજે ડે 29 છે. સતત 29 દિવસથી કરું છું અને થોડું ઘણું રિઝલ્ટ મળી ગયું છે. હા, આ બુંદીનો લાડુ છે ને, જેને જોઈતો ખાઈ જાય. બરાબર, હવે હું ટ્રાય કરું, જોઈએ કેટલા વાગે. જો મારો રિઝલ્ટ લાગે છે કેટલા મેં નો ગયો છે 29 દિવસ છે. રિઝલ્ટ થોડું મારા ધીમે ધીમે આવશે. શું કહેવાનું લાગે છે મજા જીમ કરતા હા પૈસા લાગે યાર. માફ કરી દે, ચેક થઈ જાય. હારો પ્રોગ્રામ મારો આપણે ગ્રાફ ચાલુ કરે એમ નહીં કઈ વાત ના કરે. 5 બાકી 1 2 થઈ ગયા. 5 વાત થઈ ગયા. હેલો ભાઈ, હવે જીમ થઈ ગયો અમારું. થોડું વર્કઆઉટ કરી લીધું, અડધો કલાક. થોડા પ્રશ્ન ઉત્તર કરીએ આપણે. કેવું નંદ, મજામાં? બહુ મજા. એવું આપણે મોટું થઈને શું બનાવવાનું તમારે? મારો ભાઈનો જ પ્રશ્ન તમને પૂછું. એવું આપણે પોલીસ બનવાનું. હા, અલ્લાહમાં ભાઈનો મારા ભાઈએ બી કાલે આ જ કીધું. જો તમે કાલનો બ્લોગ જોયો ને તો પોલીસ બનવાનું. એવું મારે તો પોલીસ બનવાનું ભાઈ. અત્યારથી મેં એનસીસી લીધું છે, એમાં મારું સર્ટી આવી ગયું છે. સર્ટી હજી પેલું આવવાનું બાકી નાખું. પેલું આમ બાકી હતું. આપણે સ્કૂલ બુલ કશું ડિક્લેર નહીં કરવાનું, કઈ સ્કૂલમાં છે એવું બધું. ના, એ તો મારું જાણે નહીં. હા, નહીં તો પાછું લોચા પડત અહીંયા આગળ. બોલો, બીજું તમારો ફેવરેટ સિંગર કયો? મારો વિજય સુવાડા સિવાય? વિજય સુવાડા સિવાય હા, ગમન સાંથોર. મારો બી એ જ ફેવરેટ છે ભાઈ. બોલો, બીજું કેવું છે? આજે ટ્યુશનમાં મજા આવી. આટલા બધા કલાક સવારના 7 વાગ્યાના ગયેલા અમે લોકો, અને લગભગ 1:30 વાગે ઘેર આવ્યા. પસ્તાવી સતત અમે ટ્યુશનમાં બેઠેલા. વચ્ચે ખાલી એક કોફી પીધી વચ્ચે. હા, અને કોફી બી પાછી જેવી હતી ને 200 રૂપિયાની કોફી હતી. અને બહુ બધી સ્ટારબક્સમાં લાયા હતા. સ્ટારબક્સમાંથી લાયા હતા. એક છોકરા પડલી હતી, એક આજે પીધી. હા, તો કોફી પીધી અમે લોકોએ, અને પછી મજા કરી. પછી ઊંઘ આવતી હતી ને છેલ્લે એટલે પછી સર સમજી ગયા કે આ લોકોને ઊંઘ આવે છે, એટલે પછી એ લોકોએ છોડી દીધો. પછી ઘેર આવ્યા, હમણાં ખાધું, ખાઈને તરત જીમ કર્યું. બોલો બાપા, ઠેકાણું બહુ અલગ. ટાઈમ મળે તો જીમ કરી. હવે હમણાં આખી બપોર થોડી મસ્તી કરીશું, અને પછી હમણાં સાંજે 4-1 વાગશે ને એટલે પાછા આપણે ઊંઘી જઈશું થોડી વાર. શું કહેવું? બાકી હમણાં તો બહાર નહીં નીકળવા મળે. નહીં, હમણાં તો બહાર નહીં નીકળવાનું. હમણાં મારે તો ઘેર જઈને વાંચવું પડશે, કેમ કે કાલ એસએસની એક્ઝામ છે, અને એ જેવી રીતે એની બોર્ડની પરીક્ષા પાછી. આપણે 10 તારીખે પેપર પતાય હે ને? 10 તારીખે પછી તાર તો જોજો ને, તમને એટલી મોજ કરાવડે છે ને એ જોઈ લેજો ખાલી. કેમ ફરવાનું? તારે ઘેર જ નહીં રહેવાનું, બહાર જ રહેવાનું. કાંઈ ખાવા ઘેર આવવાનું. આપણે પીવીઆરમાં એક હોટલ ભાડે લઈ લઈએ. એવી વાતો ના કરતા ભાઈ, આપણે ઓકાત બહાર એવું આપણે જો મોટા મોટી ફાળવાની ખાલી. હા, આપણે ફાડવા માટે જો બ્લોગિંગમાં મારી, અને એમ તો આપણી તો એમાં આદત છે મસ્તી કરતા બધા કામ કરી નાખવાના. હા, હમણાં અમારા કોઈ ભાઈબંધો મળતા નહીં, જેમ કે બધા બોર્ડની પરીક્ષા વાંચે અને અમે ટાઈમ પાસ કરીએ. જો ને
હવે અમને લોકો ટોપર માને પણ અમે શું કહીએ હવે કે અમે કેટલા મોટા ટોપર છે ને આજે બધું અમને અમારી લાઈફનું અમને જ ખબર, બીજા કોઈ નહીં ખબર કોણ કેવું કોઈ દુઃખ અમે દેતા નહીં લેતા નહીં. ક્યાં નહીં ટેન્શન તો પૂછું લેવાનું નહીં એમ 0%. અત્યારે તમે માનો અમારા બોર્ડની એક્ઝામ ચાલુ થઈ ને, લગભગ ઇંગ્લિશનું પેપર હતું ને અમારું, એના અગાઉ દિવસ અમે લોકો PVR ભરતા હતા બપોરે, સાને ગયા, ફોટા પાડ્યા, ઇંગ્લિશનું પેપર હતું તો બી, અને બીજા દિવસ મેથ્સનું હતું તો એ ફરતા હતા. આ તો SS નું એટલે થોડું ટેન્શન આવ્યું એટલે અત્યારે બંધ કર્યું નહીં. તાના કરતા અત્યારે તમે શું કરતા હોય? તો બહાર ફરતા હોય, કાં તો ભાઈબંધના ઘેર જઈને બેસી જઈએ. આવું બધું ચાલે ભાઈ. તમે કોમેન્ટ કરજો ભાઈ તમારા બોર્ડના પેપર કેવા જાય. લાઈક અને શેર કરજો ને. લાઈક અને શેર તો એ આ લોકોને કહેવાનું કોઈ મિનિંગ જ નહીં. આ લોકો આખરી જોઈને બધા જતા રહે. જે સપોર્ટ કરવાવાળા થોડા છે અરે એ તો આપણે કહેવું ના પડે. આનંદ ભણવા બે અત્યારે, અને મને તો બાપા રડું આવી જાય છે. બિચારો પહેલી વખતમાં સામેથી કે મને કે આપણે ભણવા બેસીએ. હા, ભણવાનું એને નહીં મળતું. આ આટલું બધું છે એમાંથી કોઈ એક ઉઠાઈ લે. કાલે SS નું પેપર છે. કાલે SS નું તો SS નું બધું બેવાની નીચે, એ બધું હવે ઉપર ના લાવવાનું ભલા હમણાં. વાંચું મગજમાં જે યાદ હોય એ વાંચી લેજે. નંદભાઈને વાંચવા બે બાપા તો પતી ગયો ભાઈ. કાલે કોઈનો ચણો ના આવે નહીં. હા, પાછું બધું નવા ખેલો લઈને આવે. જો આ પાટ્યું છે. હા, લખાય જ ને. કયો ભાઈ? હા ભાઈ લુકાર્યો. આ તો બેટમેન. કઈનો હે? કઈનો છે? કઈનો છે એટલે બેટમેન કઈનો? આ તો કાર્ટૂન છે પણ એ કોઈ કશે ખરો ને? એ તો મને નહીં ખબર. હા, મેં નહીં બનાવ્યું એટલે મને નહીં ખબર. આવું બધું ના લાવાય. બધું ગુજરાતી લાવવાનું. હા, પેલા એ લાવવાનો શું કહેવાય? રાણાંદ રીતે એવું. હા, એ લખેલું લાવવાનું મોટા અક્ષરે. નકર તો પેલા વિક્રમનું લાવવાનું. તો વિક્રમ આવે ને, વિક્રમની વાળામાં લાવવું એ લાવવાનું. બરાબર, લાવીશું હા, બધું લાવીશું. પહેલા આપણે એક સ્કોર્પિયો લાવવાની છે ને. બાપા ના બોલી. નંદને સ્કોર્પિયો લાવવાની જ ભાઈ. માર નહીં લાવ્યો બાપા. કમ નહીં લાવી? એ તો મોટું થાય ને સારું કશું બનાય તો લાવા નહીં. નકર તો આવું આપણે જેવું ચાલે એવું ચાલવા દેવાનું. બરાબર, થશે બધાની પ્રગતિ ધીરે ધીરે થશે. તું વાળમાં કીટ લઈ જા. હા, જો લખવા માટે કંઈક તો જોઈએ ને ભાઈ. આટલી બધી પેનો પર જે પેન મને લાગે કે આજે આ પેનથી લખવા જેવું, એ પેનથી લખવાનું ચાલુ કરી દે. કારું બોર્ડ અને માર્કર એ ડસ્ટર છૂટું પડી ગયું. હવે શું ડસ્ટર એ છૂટું પડી ગયું બધું મારું ઇન્ટરનેશનલ. એટલે તમને ખબર ના હોય હજી. પાછલો કેમેરો જો આ છૂટું પાડું, આ જો આના ડસ્ટર કહેવાય. ડસ્ટર ભાગી ગયું. ભાગ જવું જો આનું બોર્ડ ચાસો ઉપર દેતા. આનું બોર્ડ, એનું બોર્ડ છે ને અહીં કશે ઉપર. આ બધું અમારે લખવાનું ના આવેલા. એટલે બહુ સરસ, અતિ સુંદર. તું આવું બધું લખવા બેહું ને તો મને આંખમાં પાણી આવી જાય, ખબર તને? હેડો તા ભાઈ, હવે આપણે મળીએ સાંજે ને. તો હમણાં થોડી વાર એની જો કદાચ કંઈ નવું પિક્ચર લાવીએ અમે તો પાછો બ્લોગ ચાલુ કરીશું. તમે તો ખબર નહીં અમે શું કરીએ, કશું અમારું નક્કી ના હોય. ઠીક છે, તો હવે થોડી વાર રહી પાછો બ્લોગ ચાલુ કરીશ, નહીં તો પછી સીધા સાંજે મળીશું. તો ભાઈ હવે સાંજના 6 વાગી છે. લાઇટો બાઇટો બધું ચાલુ કરી દીધું અમે રૂમમાં આવીને. હમણાં હું થોડી વાર પહેલાં જ ભણીને ઊભો થયો. નંદ ગયો એના ઘરે. હવે અમે લોકો બહાર જઈએ છે ખાવા માટે. એટલે હવે બ્લોગ હમણાં તો નહીં થાય, એટલે હવે આપણે કાલે મળીશું. અને હા, આ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજું તો શું, હર હર મહાદેવ.